टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગુજરાતી ફિલ્મ છેલ્લો દિવસનો એક ડાયલોગ તમને યાદ હશે, જેમાં અભિનેત્રી અભિનેતાને કહે છે કે તે મારા માટે કોફી કેમ ના મંગાવી, અને પછી જે થાય છે તે આપણે બધાએ જોયું. પણ વડોદરામાં જે થયું તે આખા દેશે જોયું, જેમાં એક મહિલા પકોડીવાળા પર ગુસ્સે ભરાઈ ગયા અને કહે છે કે તે મને 2 પકોડી ઓછી કેમ આપી. આ કહાણીમાં ટ્વિસ્ટ છે, મજા છે અને હાસ્યની વાત. પણ કહેવાય છે ને કે સમાચારમાં રહેતા આવડવું જોઈએ, એ પછી પાણીપુરી જ કેમ ન હોય. અમારી આજની આ સ્ટોરીમાં થોડો વ્યંગ હશે અને થોડો મસાલો પણ, કારણ કે વાત પાણીપુરીની છે. વડોદરામાં એક એવી ઘટના બની જે ગોલગપ્પા ગેંગના ઇતિહાસમાં સોનાના અક્ષરે લખાશે. વડોદરાની એક મહિલા જે 2 પાણીપુરી ઓછી મળવાના ગંભીર અન્યાય સામે ધરણા પર ઉતરી ગઈ. તમને થતું હશે કે પાણીપુરી માટે વળી આવું કોણ કરે, પણ આ બેને આવું કરી બતાવ્યું છે, જેની ચર્ચા આખા દેશની અંદર થઈ રહી છે. અને જેટલા પણ પાણીપુરીની લારી ચલાવે છે તે લોકો પણ કહે છે કે હવે ચિંતા કરવા જેવી છે, કારણ કે તેમની સાથે પણ આવું થઈ શકે. એટલે થોડો હાથ ખુલ્લો રાખવો, નહીં તો આવું થશે. અને ડ્રામાનો આ સાક્ષી બન્યો વડોદરાનો સુરસાગર વિસ્તાર. બુધવારની સાંજે જ્યારે સૂરજ ઢળી રહ્યો હતો અને વડોદરાની ગલીઓમાં પાણીપુરીની ખુશ્બુ ફેલાઈ રહી હતી, ત્યારે આ મહિલા એક લારી પાસે પહોંચ્યા. 20 રૂપિયાની એક પ્લેટ ઓર્ડર કરી, જેમાં સામાન્ય રીતે 6 પાણીપુરી મળે. પણ લારીવાળા ભાઈએ કદાચ ગણિતમાં નબળા પડી ગયા અને 6ની જગ્યાએ 4 પૂરીઓ પીરસી, અને મહિલાનો બાટલો અહીં જ ફાટ્યો. તેમનો ગુસ્સો એવો ફાટી નીકળ્યો કે ગાંધીજીના ધરણા પણ શરમાઈ જાય. 2 પૂરીઓ ઓછી, આ તો સીધો અન્યાય છે. મારા 20 રૂપિયાનું શું? મહિલાએ 20 રૂપિયાની પાણીપુરી લીધી હતી, અને આ દરમિયાન તેણે પાણીપુરી વિતરકને કહ્યું હતું કે તમે મને 2 પાણીપુરી ઓછી કેમ આપી. આ દ્રશ્ય જોઈને રાહદારીઓની આંખો ફાટી ગઈ, મોબાઈલના કેમેરા ચાલુ થઈ ગયા અને ટ્રાફિક જામ થયો. પણ પછી જે થયું તે હેરાન કરનારું હતું. કેટલાકે તો વિડીયો બનાવીને ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરી નાખ્યો. પાણીપુરીના આ કાંડમાં પોલીસ પણ આવી. કદાચ એમના માટે પણ આ પડકાર હતો. આમાં કરવું શું? સુરસાગર પોલીસ સ્ટેશનની ટીમે મહિલાને સમજાવવાનો પ્રયાસ કર્યો કે બહેન, રોડ ખાલી કરો, આ નાની વાત છે. પણ બહેનનો જવાબ હતો, નાની વાત? આ મારી પાણીપુરીનો સવાલ છે. આ લારીવાળો આજે 2 પૂરી ચોરે, કાલે 4 ચોરશે. આ સાંભળીને પોલીસ કર્મીઓ પણ હસી પડ્યા. પણ ટ્રાફિકનું દબાણ હતું એટલે ઝડપથી મામલો ઉકેલવો પણ પડ્યો. મહિલાએ રડતા રડતા કહ્યું કે દર વખતે પાણીપુરી ઓછી આપે છે અને પછી દાદાગીરી કરે છે. 20 રૂપિયાની 6 આપે છે, પણ મને ઓછી આપે છે. દર વખતે મારી સાથે ઝઘડો કરે છે. જ્યારે પાણીપુરી ખાવા આવું ત્યારે અપશબ્દો બોલે છે, મારી જોડે ખરાબ વર્તન કરે છે. મારે અહીં નહીં, તેની લારી બંધ કરવી જોઈએ. પાણીપુરી વિતરકે કહ્યું કે હું છેલ્લા 14 વર્ષથી આ જગ્યા પર ધંધો કરું છું, પણ મારી સાથે પહેલી વખત આવો બનાવ બન્યો. તે કહે છે કે મને 2 પાણીપુરી ઓછી આપી, એક્સ્ટ્રા આપી તો પણ માથાકૂટ કરી. પાણીપુરી માટે મહિલાનો હોબાળો તમે જોયો. પોલીસની ટીમ આવી, લોકો જોવા ચડ્યા, કારણ કે મહિલાનો પાણીપુરી પ્રત્યેનો પ્રેમ હતો. સવાલ 2 પૂરીનો હતો, પણ 2 પૂરી માટે આ મહિલાએ જે બબાલ કરી તે ચર્ચાનું કેન્દ્ર બન્યું. પણ તમને ખબર છે કે પાણીપુરીની શોધ ક્યાંથી હતી? કોણે સૌથી પહેલાં પકોડી ખાધી હતી? તે હું તમને વિગતે જણાવું. પાણીપુરીની શોધ મગધ સામ્રાજ્યમાં થઈ હતી. બિહારમાં 2000 વર્ષ પહેલાં આ પાણીપુરીની શોધ થઈ હોવાનું મનાય છે. ફુલકી નામે એ વખતે વાનગી બનાવાતી, અને આ વાનગીની અંદર ખાટું પાણી, ચણા અને ચટણી ભરાતી અને પછી એને ખવાતી. ભારતમાં
સતત તેનું વ્યાપ વધતો ગયો અને ધીરે ધીરે કરતાં એક આખું માર્કેટ બન્યું. અને ભારતની અંદર જેટલું પણ ફૂડ માર્કેટ છે, એટલે કે ખાવાના શોખીનો જે વસ્તુઓ ખાય છે તેની અંદર પાણીપુરીનું માર્કેટ 6,000 કરોડનું છે. ફૂડ માર્કેટમાં જો તેનો વૃદ્ધિદર સમજીએ તો 20થી 22% છે. એટલે કે એના આધારે સતત આ પાણીપુરીનો ધંધો પણ ધમધમે છે. સ્ટ્રીટ ફૂડમાં પાણીપુરીનો હિસ્સો 50% હોવાનું મનાય છે. ઇકોનોમિક્સ ટાઈમ્સના અહેવાલ પ્રમાણે અમે આપને આ આંકડા બતાવ્યા, જે વર્ષ 2024-25ના છે. પાણીપુરીનો વ્યાપ એટલો બધો છે કે 10 મિલિયન વેન્ડર્સની ભાગીદારી એની અંદર જોડાયેલી છે. રોજનું 8,000 કરોડ પાણીપુરીનું વેચાણ થાય છે. આ અહેવાલ છે અને અભ્યાસના તારણો છે. એટલે વિચાર કરો કે જે પાણીપુરીનું માર્કેટ 6,000 કરોડનું હોય અને એ માર્કેટ ધરાવતી આ પાણીપુરીની અંદર જ્યારે આ રીતે ચર્ચા થવા લાગે ત્યારે સ્વાભાવિક છે કે તે મુદ્દો ચર્ચાના કેન્દ્ર સ્થાને હોય. અત્યારે મહિલાએ જે રીતે બંધ પોકાર્યો, પાણીપુરીના જે લારીવાળા હતા તેની સામે અવાજ ઉઠાવ્યો, તેને લઈને ચર્ચાનું કેન્દ્ર પણ રહ્યો. અમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.